જે બાળક માટે જે આજે નિયોનેટલ આઈસીયુ એટલે કે 1 વર્ષ સુધીના જે બાળક હોય એને નિયોનેટલ કહેવાય. તો એની માટેનું જે આઈસીયુ છે એની બહાર એક સ્પેશિયલ મશીન મૂકવામાં આવ્યું છે જેનું નામ RFID છે. એમાં ખાસ મશીનનો ફાયદો એ છે કે જે બાળકના હાથમાં આપણે જો બેન્ડ પહેરાવીએ, એક દોરો પહેરાવીએ, તો જ્યારે કોઈ એ પેશન્ટને કે બચ્ચાને ચોરવાની કોશિશ કરે છે તો એ સિસ્ટમમાં પકડાઈ જાય છે અને એના કારણે અમારી આખી સિક્યુરિટી એલર્ટ થઈ જાય છે. અને ભૂતકાળમાં જે બાળકને ચોરવાની એકવાર ગંભીર ઘટના બની છે તો આવી ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ. એટલે આપણે અત્યારે નિયોનેટલ આઈસીયુની બહાર એટલે કે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં, જે કોવિડ બિલ્ડિંગ હતું પહેલાં, એમાં પહેલા માળે આ મશીન આપ્યું છે. પણ બીજું આવું મશીન સ્પેશિયલ ગાયનેકના વોર્ડમાં, લેબર રૂમમાં બી આપીશું, જેથી કરીને આખા બિલ્ડિંગમાંથી બચ્ચા ચોરવાની ઘટના ઘટી શકે. આજે બાળકો ચોરી થવાની તો ઘટના થઈ, પરંતુ ક્યારેક જે બાળકો અદલાબદલીનો પણ ઇસ્યુ આવતો હા, તો આ આઈડેન્ટિટી બેન્ડ રહેશે. આમાં બાળકના હાથમાં જે બેન્ડ હશે એમાં એનું નામ બી લખાશે, એટલે બાળક ઇન્ટરચેન્જ થવાની બી શક્યતાઓ ઘટી જશે. એટલે આના બે ફાયદા થશે. આ જે બેન્ડ જે બાળકને પહેરાવવામાં આવશે તો એ કઈ રીતે મશીનમાં? જી, બાળકને જ્યારે બચ્ચું જન્મે છે ત્યારે જ આ બેન્ડ પહેરાવી દઈશું. એટલે ગાયનેક વોર્ડ અને લેબર રૂમમાંથી જ આ બેન્ડ પહેરાવીશું, જેથી કરીને ત્યાંથી બચ્ચું પછી એનઆઈસીયુમાં આવે અને એ સિસ્ટર્સની જવાબદારી રહેશે કે દરેક બાળકને એ બેન્ડ કમ્પલસરી પહેરેલું હોવું જોઈએ. જ્યારે આ બાળકને જો કોઈ બહાર લઈ જવાની કોશિશ કરશે તો કઈ રીતે મશીનમાં જેમ આપણે અહીંયા મૂવી થિયેટર્સમાં જઈએ છીએ, શોઝમાં જઈએ છીએ અને આપણે સ્ક્રીન થઈએ છીએ ત્યારે બીપ વાગતું હોય છે, તો આ રીતનું જે મશીન છે કે બાળકને હાથમાં લઈને કે કોઈ બી રીતે કે થેલામાં, તમને ખબર છે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા જે ચોરી થયું હતું એ એક વિમલના થેલામાં ચોરી થયું હતું. તો એ થેલામાં બી જો કોઈ બાળકને લઈ જશે તો એ ચોક્કસ પકડાઈ જશે, કારણ કે બીપ વાગી જશે.